વચનામૃત પાન 366 પત્રાંક 435 મુંબઈ ફાગણવદ અમાવાસ 1949 મણિરત્નમાળા તથા યોગ કલ્પદ્રુમ વાંચવા આ જોડે મોકલ્યા છે. જે કંઈ બાંધેલા કર્મ છે તે ભોગવ્યા વિના નિરૂપાયતા છે. ચિંતા રહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે ભેદવું એવો શ્રી તીર્થંકર આદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે. બસ આ 3 લીટીનો જ પત્ર છે. કોના પર છે નામ નથી. મણિરત્નમાળા અને યોગ કલ્પદ્રુમ વાંચવા આ જોડે તમને મોકલ્યા છે. અને જે કંઈ બાંધેલા કર્મ છે તે ભોગવ્યા વિના નિરૂપાયતા છે, એટલે છૂટકો નથી, ભોગવા જ પડશે. ચિંતા રહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે જે આવે સુખ કે દુઃખ, પણ સુખમાં છકી ન જવું, દુઃખમાં ધ્યાન ન કરવું. ચિંતા રહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે ભેદવું એવો શ્રી તીર્થંકર આદિમાં સર્વ આવી ગયા બધા જ્ઞાની પુરુષોનો એ જ ઉપદેશ છે. એવો શ્રી તીર્થંકર આદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે. કેમ કે સમભાવે ભોગવે નહીં તો નવીન બંધ થાય, નવા બંધાય તો ફરી પાછું દુઃખ આવે. માટે સમતા ભાવે જે કંઈ આવે તે વેદવી લેવું. આ પ્રમાણે આ પત્ર એટલો જ છે. મણિરત્નમાળા આપણે વાંચતા હતા, તેમાં 3 ગાથાઓ વાંચી છે. આગળ વાંચીએ. આ જે અનુવાદ છે કાવ્યમાં તે સાકરબેને કરેલો છે, એટલે એને આપણે લગતી બધી વાત આવે. જ્યાં શિવને ભજો, જ્યારે અહીંયા કૃપાળુને ભજો, એમ કરીને સાકરબેને બધું સવળું કરેલું છે. ગાથા 4. સુખે સુવે કોણ સમાધિસ્થ યોગી, સુખે સુવે કોણ સમાધિસ્થ યોગી, જાગ્રત છે કોણ સત અસત વિવેકી. શત્રુ કયા છે નિજ ઇન્દ્રિયો જે, મિત્રો કયા છે જીતાય જોતે. સુખે સુવે કોણ, સુખપૂર્વક કોણ સૂઈ શકે? તો કે સમાધિસ્થ યોગી, જેના પરિણામ સ્વમાં સ્થિત છે એવા જ્ઞાની પુરુષોને કોઈ ચિંતા નથી. રાગદ્વેષનો જ્યાં ભાવ નથી ત્યાં દુઃખ શું છે? એટલે સમાધિમાં સ્થિત એવા યોગીઓ એ જ કે સુખે સુવે. મુનિ એકો પરમ સુખી. બાકી સંસારમાં કોઈ સુખી નથી. સુખે સુવે કોણ? તો કે સમાધિસ્થ યોગી. જાગ્રત છે કોણ? સદા જાગ્રત કોણ છે? સત અસત વિવેકી. સત એટલે આત્મા, અસત એટલે જડ, આત્મતત્વ નહીં. એટલે જડ ચેતનનો જેને વિવેક છે, જડ શું ને ચેતન શું, એ જડ ચેતન વિવેકી સદા જાગ્રત છે. એ કોણ? આત્મજ્ઞાની પુરુષો જ ખરેખરા જાગ્રત દશા છે એમને. પછી આગળ જતાં ઉજાગર દશા આવે, કેવળ જ્ઞાનમાં દશા આવે ત્યારે ઉજાગર દશા કહેવાય. આપણી કઈ દશા છે? નિદ્રા અને સ્વપ્ન દશા છે. 4 પ્રકારની: નિદ્રાવસ્થા, સ્વપ્નાવસ્થા, જાગ્રત અવસ્થા, ઉજાગર અવસ્થા. જાગ્રત છે કોણ? સત અસત વિવેકી. સત એટલે આત્મા, આત્મા તત્વ શું છે અને એ સિવાય જગતમાં બધું જડ છે. જેને જડ ચેતન વિવેક છે તે જ ખરેખર આ સંસારમાં જાગ્રત છે. શત્રુ કયા છે? શત્રુ આપણા કોણ છે? નિજ ઇન્દ્રિયો. આપણી ઇન્દ્રિયો જ ખરેખર આપણી શત્રુ છે. કેમ કે અનંત સંસાર વધારનાર ઇન્દ્રિયો જ છે. આપણને ભૂલાવનાર, ડૂબાડનાર, દુઃખમાં રજડાવનાર, સાચાર ગતિમાં તે ઇન્દ્રિયો જ છે.
તો એ પાંચે ઇન્દ્રિયો જ આપણી શત્રુ છે. શત્રુ કયા છે? નિજ ઇન્દ્રિયો. જે મિત્રો કયા? જીતાય જો તે પાંચ ઇન્દ્રિયોને જો જીતી લે તો એ જ ઇન્દ્રિયો આપણને મોક્ષ માર્ગમાં કામ લાગે. આની આ આંખ સવળવાનો ઉપયોગ કરે તો શાસ્ત્રો વાંચવામાં, નાની પુરુષની મુદ્રાના દર્શન કરવામાં, આ કાન છે તો એ સારું એવું ભગવાનના વચનો સાંભળવામાં ઉપયોગમાં લઈ શકાય. મોઢું છે ભગવાનના ગુણગાનમાં ઉપયોગ લઈ શકાય. હાથ વગેરે ભગવાનની પૂજા સેવામાં ઉપયોગ લઈ શકાય. એમ જો ઇન્દ્રિયો જીતાય તો એ ઇન્દ્રિયો મિત્ર જેવી છે, નહીં તો એ જ ઇન્દ્રિયો શત્રુ જેવી છે. એ જ આપણને સંસારમાં મોહ કરાવે. તો ખરેખર આપણા શત્રુ આ ઇન્દ્રિયો જ છે. એટલે જ્ઞાની કે તારો આત્મા જ શત્રુ અને તારો આત્મા જ મિત્ર છે. શત્રુ સુખે સુવે કોણ સમાધિસ્થ યોગી, જાગ્રત છે કોણ સત અસત વિવેકી. શત્રુ કયા છે? નિજ ઇન્દ્રિયો જે, મિત્રો કયા છે? જીતાય જો તે. હવે પાંચમી ગાથામાં કહે છે, ગરીબ કોણ તૃષ્ણા કરે જે, શ્રીમંત કોણ જે સંતોષ રાખે. જીવતા મરેલો કોણ પ્રમાદી, સંતોષી છે કોણ નિરાશવાદી. ગરીબ કોણ? તૃષ્ણા કરે છે, તેના હૃદયમાં અત્યંત તૃષ્ણા છે, તે જ ગરીબ છે અને તેના જ જન્મ મરણ વધારે છે. શ્રીમંત કોણ? જે સંતોષ રાખે, સંતોષી નર સદા સુખી, તે જ ખરેખર શ્રીમંત છે. જીવતા મરેલો કોણ? પ્રમાદી. જે કંઈ પુરુષાર્થ કરતો નથી તે ખરેખર મરેલા જેવો છે. તે આત્મકલ્યાણ તો શું કરે, પણ સંસારમાં પણ ભલીવાર ના આવે, કંઈ પ્રાપ્તિ નહીં કરી શકે, કેમ કે પ્રમાદી છે. એટલે જીવતા છતાં મરેલા જેવો છે. જીવતા મરેલો કોણ? પ્રમાદી. અને સંતોષી કોણ? નિરાશવાદી. નિરાશવાદી એટલે કોઈ જાતની જેને આશા નથી, ઈચ્છા નથી. કૃપાલદેવે કહ્યું છે એના માટે કોઈ પણ કાર્યની નિરાશા ઈચ્છવી, કોઈ પણ કાર્યની નિરાશા ઈચ્છવી, પરિણામે જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ. એમ આમ કરવાથી સંતોષી રહેવાશે. પુરુષાર્થ કરવો, જેટલું મળે તેટલું ઠીક, ન મળે તો મારા કર્મનો ઉદય છે, એમ હંમેશા ઘણી બધી પહેલાંથી ઈચ્છા આશાઓ બાંધીને કામ કરે અને એમને સફળતા ન મળે તો દુઃખી થઈ જાય. મેં બધું આટલું કર્યું, કંઈ મન ન મળ્યું. પણ મળવું ન મળતો પ્રારબ્ધને આધીન છે. પુરુષાર્થ કરવાનો આપણો ફરજ છે. એટલે ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મણ્ય એવા અધિકાર તું મા ફલેશુ કદાચ. કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળનો નહીં. ફળ અમે આપીશું, તું પુરુષાર્થ કરે જા. અને આપણને કૃપાલે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ તો આખા જગતમાં બધા કરે, પણ એથી શું પ્રાપ્તિ થાય? ઠીક છે, ધનાદિ મળે, એથી કંઈ આત્મકલ્યાણ ન થાય. આ જીવે અનાદિકાલથી પોતાના આત્માને ઓળખવાનો કે રાગદ્વેષ અજ્ઞાનને દૂર કરવાનો પુરુષાર્થ કર્યો જ નથી. માટે આ સંસારમાં રજડે એટલે કે આવો પુરુષાર્થ કરો કે જેથી ફરી કંઈ કરવાનું જ ના રહે. એટલે સંતોષી છે કોણ? નિરાશવાદી. પુરુષાર્થ કરે જે મળે તે ઠીક. અને મળવાનું તો કર્મને આધીન છે. પ્રારબ્ધ છે એટલું જ મળવાનું. મજૂરો ઘણી બધી મહેનત કરે, શું મળે? અને પૂર્વના પુણ્યશાળીઓ ફોન ઉપર લાખોની કમાણી થઈ જાય. એટલે આ બધું પુણ્ય પાપને આધીન છે. એટલે પુરુષાર્થ કરવો આપણો ફરજ છે. ફળની આશા નહીં રાખો, જે મળે એમાં સંતોષ રાખો.
ગરીબ કોણ તૃષ્ણા કરે જે, શ્રીમંત કોણ જે સંતોષ રાખે. જીવતા મરેલો કોણ પ્રમાદી, સંતોષી છે કોણ નિરાશવાદી. ફાંસો કયો છે હું મારું મમતા, માઈક સુખ મોહિની કોણ યોષિતા. કોણ અંધ મદનાર્થ વર્તે, મૃત્યુ શું જગમાં પયસ પ્રવર્તે. ફાંસો કયો છે? ફાંસો, ફાંસી. તો કે હું મારું મમતા, હું મારું એ સંસારનું મૂળ છે. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ શ્રી પુત્રાદિ મારા છે. બસ એ જ ફાંસો છે. આમાં ફાંસો કયો? આપણને કહ્યું કે એ સંસારનું મૂળ છે. અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદ અંધકૃત. આખા જગતને આંધળું કરનારા હું ને મારા પણ છે. આ હું છું, દેહ તે હું છું અને દેહના સગા સંબંધી બધા મારા છે. આ અહમ ભાવ, મમત્વ ભાવ એ જ એને સંસારમાં રજડાવે છે. એટલે પૂજ્યપાદ સ્વામીએ ઇષ્ટોપદેશમાં એ જ કહ્યું, મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. મમતાથી જીવ બંધાય છે. મમત્વ ભાવ ન હોય તો ઘરમાં રહ્યા છતાં બંધ નથી. ભરત ચક્રવર્તીને કેટલું મોટું કુટુંબ, રાજ્ય કેટલું મોટું, છતાં એને કોઈ બંધ નથી. કેમ કે મમતા જ નથી. અને સમ્યક દ્રષ્ટિ હોવાથી દેહમાં પણ આત્મબુદ્ધિ નથી. માટે તે આટલા પરિગ્રહ વચ્ચે હોવા છતાં મૂર્છા નહીં હોવાથી પરિગ્રહ નથી. ખરેખર પરિગ્રહની વ્યાખ્યા ઉમાસ્વાતી ભગવંતે શું કરી? મૂર્છા પરિગ્રહ. મૂર્છા એટલે મમતા, મમત્વ ભાવ છે તે જ પરિગ્રહ છે. જેમ કે ભિખારી હોય, હવે એને તો કાંઈ ન હોય, સુવાની ગોદડી ફાટલી તૂટલી હોય ને એકાદ વાટકો હોય કે ઘડો ફૂટેલો હોય એ સિવાય કંઈ નહીં મળે એની પર. એને મહાપરિગ્રહી કહ્યો. કેમ કે અંતરમાં એની ભાવના શું છે કે આ મને બધું ક્યારે મળશે, આ લોકો કેટલા સુખી છે. એટલે અંતરમાં વિશેષ મેળવવાની ઈચ્છા હોવાથી પાસે કંઈ નહીં હોવા છતાં મહાપરિગ્રહી. અને ભરત ચક્રવર્તીને આટલું બધા હોવા છતાં નિષ્પરિગ્રહી. એટલે મમતા અને આ બધું પોતાના ભાવની વાત છે. મનમાં આ મારું છે, હું મારું હૃદયથી ટાળ પરમારથમાં પિંડ જ ગાળ. અને અહમ ભાવ, મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશ છે. દેશના કોણ આપે? ભગવાન તીર્થંકરો. આ જ્ઞાની પુરુષોની દેશના છે. હું મારું ટાળ, હું પણ હું છે જ નહીં, તું હું કરનાર આ તારું છે જ નહીં. અને નિશ્ચયને આત્મા જ્યારે પોતાના સ્વ સ્વરૂપમાં આવે ત્યારે હું પણ બધું નીકળી જાય છે. કૃપાલદેવ તો અમે એમ કહીએ, અમે કે બીજા કે આપ તો પોતાને જ બહુ વચન લગાડો. તો કૃપાલદેવ કે અમે આ પણ ઉપયોગપૂર્વક બોલીએ છીએ. મેં એટલે મારું, મેં, આ હું નહીં. આગળ લગાવવાથી નેગેટિવ ફોર્મ થઈ ગયું એનું. મેં એટલે અમે આ પણ ઉપયોગપૂર્વક બોલીએ છીએ. આવી જ્ઞાની પુરુષોની દ્રષ્ટિને કોણ ઓળખી શકે? એટલે બધા સંસારનું મૂળ હું ને મારા પણ છે. અને એના માટે જ હું કોણ? તો કે હું આત્મા છું, દેહથી ભિન્ન છું, નિત્ય છું. હું જ કર્મનો કરતા, વ્યવહારે નિશ્ચય સ્વરૂપનો કરતા. એમ કરતા માટે ભોગતા, અને કરતા ભોગતાથી મુક્ત થઈ શકાય એવો મોક્ષ પણ છે. અને જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય પણ છે. આમ 6 પદ છે એ જ અહમ ભાવ, મમત્વ ભાવ ટાળવાનો સાચો ઉપાય છે. ફાંસો કયો છે? હું મારું મમતા, માઈક સુખ મોહિની કોણ? માઈક એટલે
માયાવાળું, ખરેખર સુખ નથી. એવું જે સંસારિક સુખ છે એ સુખમાં મોહિની કોણ? મોહ પમાડનાર કોણ? યોષિતા. યોષિતા એટલે યુવાન સ્ત્રી. આનો અર્થ આ છે, મિનિંગ જોયો ડિક્શનરીમાં. યોષિતા એટલે યુવાન સ્ત્રી. જે કૃપાલદેવે નિરખીને નવયૌવનના પદમાં લખ્યું, નિરખી ને નવયૌવના. નવયૌવન એટલે યુવાન સ્ત્રીને જોઈને નિરખી ને નવયૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. તેમ માઇક સુખ એટલે સંસાર સુખમાં મોહ પમાડનારી કોણ? તો કે યોષિતા, યુવાન સ્ત્રી. કોણ મહાંધ? મહાંધળો કોણ? મદનાર્થ વર્તે, કામ વાસનામાં વર્તે. જેની વૃત્તિ વાસનાવાળી હોય તે મહાઅંધ કયો. કારણ કે આ દિવસે પણ જોતો નથી. આંખ હોવા છતાં એને દિવસે દેખાતું નથી. કામાંધ એટલે મોહ. કોણ મહાંધ? મદનાર્થ. મદન એટલે કામદેવ. મદનાર્થ વર્તે, કામ વાસનામાં જે વર્તે તે મહાઅંધ છે. આંધળા કરતો ખરાબ. આંધળાને તો વિચારોને આંખ નથી, અને આને તો આંખ હોવા છતાં જોતો નથી. અને મૃત્યુ શું? જગમાં યશ અપયશ પ્રવર્તે. જો પોતાના યશનો ખ્યાલ ન રાખે, એટલે દુરાચાર સેવે અથવા કોઈ એવું ખરાબ કામ કરે જેથી જગતમાં એનો અપયશ થાય, તો કે મરેલા જેવો છે. ફાંસો કયો છે હું મારું મમતા, માઈક સુખ મોહિની કોણ યોષિતા. કોણ મહાઅંધ મદનાર્થ વર્તે, મૃત્યુ શું જગમાય પયસ પ્રવર્તે. ગુરુ કયા? ગુરુ કયા? કોને ગુરુ કહેવા? ગુરુ કયા હિત ઉપદેશ દાખે, શિષ્ય કયો જે ગુરુ ભક્તિ રાખે. રોગ કયો દીર્ઘ સંસાર ભમવો, ઔષધ શું તેનું સુવિચાર કરવો. ગુરુ કયા? જે આપણને હિત ઉપદેશ આપે, આપણું કલ્યાણ થાય એવો હિતકારી ઉપદેશ આપે, આત્માને કલ્યાણકારક, તે સાચા ગુરુ છે. શિષ્ય કયો સાચો શિષ્ય કોણ? કે જે ગુરુ ભક્તિ રાખે, જેના હૃદયમાં ગુરુ પ્રત્યે ભક્તિભાવ છે, તે જ સાચો શિષ્ય છે. રોગ કયો દીર્ઘ? લાંબો રોગ કયો? સંસાર ભંભો. આપણને કૃપાલદેવે આત્મસિદ્ધિમાં આત્મભ્રાંતિ સમ રોગ નહીં. કેમ કે રોગ કેટલા વખતનો છે? અનાદિકાલનો છે. અનાદિકાલનો એટલે કોઈ દિવસ એ રોગ ગયો જ નથી, અનાદિ છે જ. તે રોગ કયો દીર્ઘ? મોટા મોટો રોગ કયો? મિથ્યાત્વ, અજ્ઞાન. મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં, કે અનાદિથી મને મારા સ્વરૂપનું જ ભાન નથી, હું કોણ છું. એટલે રોગ કયો દીર્ઘ? તો કે એ સંસારને ભમાવે. સર્વ દુઃખનું મૂળ જ મિથ્યાત્વ છે. 158 કર્મની પ્રકૃતિઓ છે. એનું આખું ઝાડ શાસ્ત્રમાં દોરેલું હોય, તે બધા ડાળા પાંદડાઓ, તે બધી 158 પ્રકૃતિઓ બતાવી પાંદડા ઉપર લખીને. અને મૂળિયામાં શું છે? મિથ્યાત્વ. મિથ્યાત્વ જો હણાઈ જાય, સમ્યક દર્શન થઈ જાય કે ઝાડ જ કપાઈ ગયું, તો હવે પાંદડા કંઈ લીલા રહેવાના નથી, સુકાવાના ક્રમમાં આવી ગયા. એટલે બધી કર્મની પ્રકૃતિઓ નાશ પામવા લાગે. એટલે બધાનું મૂળ જ મિથ્યાત્વ છે. એટલે કૃપાલદેવે વારંવાર આત્મજ્ઞાન કે આત્માની ઓળખાણ ઉપર ત્રણેય મહાપુરુષોએ ભાર કેમ મૂક્યો? કે આત્માની ઓળખાણ સિવાય કોઈ કાળે આ મિથ્યાત્વ રોગ જાય નહીં. અને મિથ્યાત્વ જાય નહીં, સમ્યક દર્શન થાય નહીં. સમ્યક દર્શન થાય નહીં
તો કેવળ નાની તો વાત જ નથી, તો મોક્ષ ક્યાંથી હોય? એટલે દીર્ઘ રોગ કયો સંસારમાં? તો કે મિથ્યાત્વ. તેનું ઔષધ શું? સુવિચાર કરવો. કૃપાલદેવ પણ એ જ કહ્યું, આત્મસિદ્ધિમાં આત્મભ્રાંતિ સમાન તો રોગ નહીં, સદગુરુ સમાન એના કોઈ સાચા વૈદ્ય નહીં, અને ગુરુ આજ્ઞા સમા પથ્ય નહીં, ને ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન. એ જ આત્મભ્રાંતિને દૂર કરવાનો સાચો ઉપાય છે. વિચાર પણ સુવિચાર, જ્ઞાની પુરુષના બોધના આધારે વિચાર, તો તે સમ્યક વિચાર છે, આપણી કલ્પના નહીં. નાનીની આજ્ઞા પ્રમાણે બધું વિચારવું તો એ સમ્યક કહેવાય. ગુરુ કયા હિત ઉપદેશ દાખે, શિષ્ય કયો જે ગુરુ ભક્તિ રાખે. રોગ કયો દીર્ઘ સંસાર ભમવો, ઔષધ શું તેનું સુવિચાર કરવો. હવે 8મી ગાથામાં કે છે, અલંકાર ઉત્તમ શું શીલ પાડે, ઉત્તમ તીરથ શું મન શુદ્ધ ભાડે. એ યજ શું છે કનક ને કાંતા, શાવ્યજ શું છે ગુરુ શાસ્ત્ર વાર્તા. અલંકાર ઉત્તમ, આભૂષણ શું? તો કે શીલ, બ્રહ્મચર્ય. જે શીલ પાળે, સદાચાર પાળે, તે સર્વોત્તમ છે. કૃપાલેવે લખ્યું છે એક વાક્ય કે સદાચારી સુખી છે, દુરાચારી દુઃખી છે. એકે તને વિશ્વાસ ના આવતો હોય તો તું અનુભવ કરીને જો. સદાચારી સદા સુખી હોય, એને કોઈ ચિંતા ફિકર હોય નહીં. દુરાચારીને અનેક પ્રકારના ભય હોય, છુપાવવાનો ભય હોય, કોઈ જાણે જાણી જાય, એટલે સદા એનું મન ચિંતિત રહ્યા કરે. એટલે સદાચારી સુખી છે, દુરાચારી દુઃખી છે. અલંકાર ઉત્તમ શું શીલ પાડે, ઉત્તમ તીરથ શું? ખરેખર તીરથ ઉત્તમ શું? મન શુદ્ધ ભાળે. તારું મન જો શુદ્ધ છે તો મન ચંગા તો કઠોતી મેં ગંગા. અને સત્સંગ ગતિ ગંગા જલે, જે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનો રહે નહીં કર્તવ્ય. સત્સંગમાંથી મન શુદ્ધિ થાય, મન આપણું શુદ્ધ રહે, નિર્મળ રહે, રાગદ્વેષ મંદ રહે, કશાયો ઘટેલા ઓછા રહે. તીર્થ પણ એના માટે જ કરવાનું છે. કોઈ તીર્થમાં જો સત્પુરુષ મળી આવે તો આપણું જીવન ધન્ય મળી જાય. પણ આજે ક્યાંય સત્પુરુષનો યોગ થતો નથી. એટલે ખરું તીર્થ તો જ્યાં સત્સંગ હોય એ જ મોટું તીર્થ છે. સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય, તેના બધા 68 તીર્થ એમાં આવી ગયા. તેને તીર્થ કે તપ આદિનું રહે નહીં કર્તવ્ય. ઔષધ શું ને ઉત્તમ તીર્થ શું? તો કે મન શુદ્ધ ભાડે. સત્સંગમાં સહેજે મન શુદ્ધિ થાય. હેયજ શું છે? ત્યાગવાયુગ શું છે? કનક ને કાંતા. એટલે કનક એટલે સોનું. કનક એટલે સોનું કહો, ધન કહો, પૈસા કહો, અને કાંતા એટલે સ્ત્રી. આ બે પ્રત્યેનો મોહ ત્યાગવાયુગ છે. કનક એવી વસ્તુ છે, સોનું કે પૈસા. એના માટે એક કવિએ કહ્યું, કનક એટલે ધંતુરો થાય, જેનો નશો ચડે, ધંતુરો, એને કનક કહેવાય હિન્દીમાં. તો કે એક કનક એટલે સોનું ને એક કનક એટલે ધંતુરો. તો કનક કનક તે 100 ગુની, માદકતા અધિકાઈ, वो खाए बोराई वो पाए बोराई. સોના કરતાં આ પૈસાનો મદ એટલો બધો 100 ગણો વધારે છે કે કનક એટલે ધંતુરો તો ખાય ત્યારે એને નશો ચડે, અંદર જાય પરિણમે ત્યારે એને અસર થાય. જ્યારે આ તો પૈસા તો મળે પાય ત્યારે જ એનો જાણે હું કંઈક છું. હવે
એનો અહંકાર વધી જાય, મોટો છું એમ પોતાની જાતને મહાન માનવા લાગે. એટલે કનક કનક તે 100 ગુની માદકતા અધિકાઈ વો ખાય બોરાઈ. બોરાઈ એટલે પાગલપન, ખાવાથી આવે, પણ આ વો પાએ બોરાઈ, આ તો હાથમાં આવે કે એને જાણે બસ નશો ચડી જાય. ઉત્તમ તીરથ શું મન શુદ્ધ ભાડે, હેય જ શું છે કનકને કાંતા, એના પ્રત્યેનો રાગ અનાદિનો આપણને મૂંઝવે છે. એટલે વિચારે કરીને એનું સ્વરૂપ સમજીને એનો મોહ ઘટાડવા કે છે. શ્રાવ્ય જ શું છે, શ્રવણ કરવા યોગ્ય શું છે, ગુરુ શાસ્ત્ર વાર્તા, સદગુરુનો બોધ અને ઉત્તમ શાસ્ત્રોની વાર્તા તે સાંભળવા એવું છે. અલંકાર ઉત્તમ શું શીલ પાળે, ઉત્તમ તીર્થ શું મન શુદ્ધ ભાડે. હેય જ શું છે કનકાને કાંતા, શ્રાવ્ય જ શું છે ગુરુ શાસ્ત્ર વાર્તા. મન શુદ્ધ ભાડે એમ કહ્યું કેમ કે કર્મ બંધનો નું કર્મનું કારણ મન છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. કર્મબંધનું કારણ પણ મન અને કર્મને છોડવાનું કારણ પણ મન. મન શુદ્ધ છે તો કર્મ નવા ન બંધાય અને પૂર્વે આવેલા તે પણ ખરી જાય, નિર્જરા થાય. અને મન અશુદ્ધ છે તો નવા જ બાંધે. એટલે કે મન હંમેશા આપણી ચોકી ક્યાં રાખવાની? મન ઉપર. મારું મન ક્યાં રહે છે, મનમાં શું ચાલે એ પ્રમાણે કર્મબંધ થશે. ખાલી ઉપરના દેખાવ ઉપરથી કર્મ નથી. શુભાશુભ ધારા, શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ કે મોક્ષની વ્યવસ્થા છે. કૃપાલે કે આખી આ વ્યવસ્થા જે કર્મબંધનની છે તે શુભ અશુભ ભાવો પર છે. શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. આપણે શરીર ભક્તિમાં બેઠા પૂજા કરતા હોઈએ માનો, અને આપણી મનની વૃત્તિ ક્યાં છે તે પ્રમાણે કર્મબંધ થશે. હવે આગળની ગાથા 9માં કે છે, મોક્ષ સ્વરૂપના કયા હેતુ ચાર, સતસંગ સંતોષ ઉપસમ વિચાર. સંતો કયા જે વિતરાગ બને છે, મોહતજી બ્રહ્મ સ્વરૂપે રમે છે. મોક્ષ સ્વરૂપના કયા હેતુ ચાર, એવા કારણો મોક્ષ પ્રાપ્તિના ચાર કયા છે? ચાર. પહેલું સત્સંગ, સંતોષ, ઉપશમ ને વિચાર. સત્સંગ એ મોક્ષ પ્રાપ્તિનું સર્વથી શ્રેષ્ઠ કારણ છે, સૌથી પહેલું કારણ છે. સત્સંગ સૌથી પહેલો અને સૌથી છેલ્લો અને સૌથી સહેલો, એકદમ સરળતાથી એ ભગવાનના વચનોનો મર્મ સમજી શકે. એટલે સત્સંગ એ સર્વથી શ્રેષ્ઠ વસ્તુ છે. સત્સંગ પ્રાપ્ત થયો તો કૃપાલે એના વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. પણ સત્સંગની પ્રાપ્તિ દુર્લભ છે આ કાળમાં. બીજું સંતોષ. સંતોષ આવી ગયો તો એને તો પછી ગોધન, ગજધન, રતન ધન, કંચન ખાન સુખાન. પણ જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન. સંતોષ ઘણી મોટી વસ્તુ છે અને મળવાનું છે તે આપણા કર્મ પ્રમાણે જ મળે છે. કે ઘણું ઈચ્છા કરવાથી મળતું નથી તો ભાઈ સંતોષ રાખો, પુરુષાર્થ કરી રાખો, જે મળે ઠીક છે. પણ જીવને તૃષ્ણા એટલી બધી છે કે જાણે બસ મને જ બધું મળી જાય, આમ કંઈ વિકલ્પ કરી કાંઈ હાથમાં આવતું નથી, પણ કર્મબંધન થાય. એટલે સત્સંગ, બીજો સંતોષ ભાવ જો આવી જાય તો પણ મોક્ષ સ્વરૂપના કારણરૂપ છે. ત્રીજું ઉપશમ, કષાયનું ઉપશમન. અને ચોથો સદવિચાર, સમ્યક વિચારધારા. એ પણ એક મોટો યોગ છે.
વિચાર તો મહાન યોગ છે. એટલે કૃપાલ કે બીજું કહીએ કેટલું કેટલું કહીએ, બધું કહી દીધું. 117 ગાતા, પણ હવે તો કર વિચાર તો પામ. તું પોતે એ પર વિચાર કર તો જ પ્રાપ્તિ થશે. નહીં તો શું, આ તો આ કાને સાંભળીને આ કાને નીકળી ગયું. વિચાર કરવાથી છાપ પડે છે ને, ચિંતનથી અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. માટે મહાપુરુષો વાંચન વિચાર કરવાનું કે એની સાથે વિચાર કરો શું કહેવું છે ભગવાન, તો જે સમજાય એને અંદર ઉતરે. એટલે સત્સંગ, સંતોષ, ઉપસમ ને વિચાર આ મોક્ષ પ્રાપ્તિના 4 હેતુ, 4 કારણ છે. અને સંતો કયા? સાચા સંત પુરુષો કોને કહેવા? તો કે જે વિતરાગ બને છે અને મોહ તજી બ્રહ્મ સ્વરૂપે રમે છે. જે રાગ દ્વેષનો ત્યાગ કરી વિતરાગ બને અને મોહ, સંસારનો મોહ તજી અને બ્રહ્મ સ્વરૂપ આત્મ સ્વરૂપમાં રમે છે, આત્મજ્ઞાની પુરુષો તે જ સાચા સંતો છે. મોક્ષ સ્વરૂપના કયા હેતુ 4, સત્સંગ, સંતોષ, ઉપસમ, વિચાર. સંતો કયા? સંતો કયા? એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? કૃપાલ કે સંતો કયા? જે વિતરાગ બને છે, મોહ તજી બ્રહ્મ સ્વરૂપે રમે છે. જ્વરયુક્ત કોણ? ચિંતા સહિત. મૂર્ખ કયો કોણ? વિવેક રહિત. કરવું સુમ્હારે હે પ્રભુ ભક્તિ, જીવવું હવે કેમ નિર્દોષ વ્યક્તિ. 10મી ગાથામાં કે છે જ્વરયુક્ત કોણ? હંમેશા એને તાવ ચડેલો એવો કોણ? ચિંતા છે, એને હંમેશા ચિંતા રહ્યા કરતી હોય, એ ઘણી ખરાબ વસ્તુ છે. ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન. ચિંતા બડી અભાગીન, ચિંતા ચિતા સમા. આગ, ચિતા એટલે આગ જેમ આપણને કેમ બાળે, તે અંદરનું લોહીને વાળી નાખે ચિંતા. લે પ્રભુ શ્રી કહે, પ્રભુ ફિકરના તો ફાંકા મારો. ફિકરને તમે ખાઈ જાઓ. ફિકર તમને ખાઈ જાય છે ને, તમે જ ફિકરને જ ખાઈ જાઓ. એટલે કે ફિકર કરોમાં જે થાય તો જોવા કરો, કર્મને આધીન બધું થશે. એટલે ચિંતા સહિત જે છે એ હંમેશા જાણે જ્વર ચડેલો હોય એવો જ છે, તાવ આવેલો છે. મૂર્ખ કયો કોણ? ખરો મૂર્ખ કોણ? વિવેક રહિત, જેને હિત હિતનું ભાન જ નથી. ખરેખર તો વિવેક ભગવાન પરમાત્મા જડ ચેતન વિવેકે છે. જડને જડ જાણે, ચેતન એવા આત્માને આત્મા જાણે, તે જ ખરો વિવેકી. જડ ને ચૈતન્ય બંને, દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. સુપ્રતીતપણે બંને, જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર. અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે. તે જ ખરો વિવેકી. જેને જડ ને ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન છે. કેમ કે જડ એ તો કંઈ જાણતું જ નથી. આપણને બધું જાણીએ છીએ આપણે કે જોઈ શકીએ છે, એ કોનો ગુણધર્મ છે? આત્માનો, શરીરનો નથી. શરીર તો મળદું છે. જ્યારે આ ચેતન એવો આત્મા જેનો જ્ઞાન દર્શન ગુણ છે નીકળી ગયો આમાંથી, શરીર તો મળદું થઈ ગયું. તો જ્ઞાન દર્શન ગુણમય આત્મા અને જે કોઈ કાળે જાણી ન શકે, જોઈ ન શકે એવો જડ શરીર આદિ બધું જ, આ બધું દેખાય બધું જડ છે. તો આ બેનો સ્વભાવ સાવ જુદો છે. જે કોઈ કાળે જાણી ન શકે એવું શરીર, અને હંમેશા જે જાણ જ કરે, જો જ કરે, કોઈ કાળે જ્ઞાન દર્શન જે મૂળ ગુણ છે એ આત્માથી છૂટા પડી શકે જ નહીં.
જ્ઞાનમય છે આત્મા, એનો વિવેક જેને હોય, જડ ચેતન વિવેક. હવે બેમાં પાછો હું કોણ? આખું વિશ્વ જડ ચેતનાત્મક છે, પણ આ બેમાં હું કોણ છું? જડ છું કે ચેતન છું? આ હું કોણ કરે? પોતે જ કરે ચેતન. તો પછી આ હું કરનાર તો ચેતન, એ તો હું છું. અને આ શરીર મળદું જ્યારે જીવ આમાંથી નીકળી જાય ત્યારે આ જ શરીરને, મોડું તો એમને એમ જ હોય છે, કેમ બોલી નથી શકતું? હું છું કેમ નથી થતું? કેમ કે એનો ગુણ જ નથી, એ તો જડ છે. જ્ઞાન દર્શન ગુણ જે આત્માનો છે એ જ આત્મા છે, એ જ હું છું. વારંવાર એ જડ ચેતનના ગુણધર્મ વિચારીને જો દ્રઢ કરી લે કે હું આત્મા જ છું. આ જ મહાપુરુષોને ખાસ જણાવવું છે જે દેહાદિતિ ભિન્ન આત્મા, ઉપયોગી જ્ઞાન દર્શન ઉપયોગ વાળો, સદા અવિનાશી, કોઈ કાળે જેનું મૃત્યુ છે નહીં, એ પણ એમ જાણે સદગુરુ ઉપદેશ છે. મને ખબર નથી, હું તો અનાદિથી અજ્ઞાની છું, હું તો જડને જ ચેતન માનું છું, બધું શેડ ભેળ કરી દીધું. પણ એમ જાણે સદગુરુ ઉપદેશથી કયું જ્ઞાન, તેનું નામ ખાસ 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 ને ખાસ. પ્રભુ કે મૂળ આ જાણવું છે. આ જીવે અનંતકાલથી બધું જાણ્યું, પણ નાની કે પોતે કોણ છે એનો જ ભૂલાવો અનાદિકાલથી ચાલ્યો આવે. જેમ કે આપણે 10 જણા ક્યાં ગયા હોઈએ અને એકદમ યાદ આવે, ભાઈ ઘણો બધાને ગણી લો, ક્યાં છે? બધા આવી ગયા ને? 1 2 3 4 5 6 7 8 9. અરે એક કોણ? હજુ એક કોણ છે બાકી? પોતે છે તે પોતા તરફ ધ્યાન નથી. આ તો 9 છે હજુ. અરે 10માં તું છે ને? તેમ આજી પોતાને જ ભૂલી ગયો છે. પોતે કોણ છે એનું જ ભાન નહીં. આ ભૂલાવો અનાદિકાલથી ચાલ્યો આવે છે. અને એ તરફ જ જ્ઞાનીઓ લક્ષ્ય કરે કે તારી જાતને ઓળખ. તું કોણ છું? કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? ખરેખર મારું સ્વરૂપ શું? આપણને આવા વિચાર જ્ઞાનીઓ કે એનો વિચાર તો કરો. હું કોણ છું? ક્યાંથી થયો? અને પાછા કોઈ ગરીબ છે, કોઈ ધનવાન છે, આ બધો કેમ ભેદ કોણ છે? આ કોણ કરે આવું? કરોડો માણસોના મોઢા જુદા, વિચાર જુદા, બધું જ કરોડોમાં કરોડ પ્રકૃતિઓ જુદી છે. આ બધું છે શું? વિચાર કરે તો કંઈક થોભે તો એનો નિકાલ પણ આવે. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? મારું ખરું સ્વરૂપ શું? શું આ દેખાય હાડકા ચામડા એ જ હું? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે પરહરું? જે વળગણા, હમણાં કુટુંબથી સગાવાલા બધેથી આ મોહ કરીને બેઠો છું, તો આ મોહ રાખું કે પરહરું કે એને ત્યાગું? એમ એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. પણ એના વિચાર વિવેકપૂર્વક કોઈ કરે કે આ હું ને આ મારું કેવી રીતે હોઈ શકે? જ્યારે હું જ્ઞાનમય આત્મા છું, એને આ દેહથી જુદો છું. આ દેહ પણ મારો નથી. દૂધ અને પાણીની જેમ એકમેક રહેલું આત્મા અને દેહ, જ્યારે આ દેહ મારો નથી, તો આ સાવ જુદા કુટુંબ ધનાદિ મારા કેવી રીતે હોઈ શકે? પણ આ જીવનું અજ્ઞાન અનાદિનું જતું જ નથી. ભલે કે ઉપરથી મારા નથી, કાંઈ મારું નથી, આપણું કંઈ છે જ નહીં. આમ જ કે પૂછે તો ભગવાને કે આપણું કંઈ જ નથી. આપણે કંઈ લઈને આવેલા બધું મૂકીને જવાના, આપણું કાંઈ જ નથી. તમારું કાંઈ નથી? ના, કંઈ જ નથી મારું. તો કે લાવો મને આપી દો. તમારું તો છે નહીં કંઈ. તો કે અપાય થોડું, એ તો કહેવાય આમ. એટલે આ બધી મોઢાની બધી વાતો છે આપણી, અંતરમાં કંઈ સ્પર્શના નથી, અંતરમાં કંઈ ઉતરતું જ નથી. એટલે જ્ઞાનીઓ કે અંદરમાં અંદરથી કાઢ
અનાદિકાળથી જન્મણ કેમ જતા નથી? બધું લખ્યું જ થાય છે. એમ મૂર્ખ કયો કોણ? મૂર્ખ કયો કોણ? કોને મૂર્ખ કયો? વિવેક રહિત. એને હિત હિતનું ભાન જ નથી કે ખરેખર મારું શું છે ને પરાયું શું છે એ એને હજુ સમજાય જ નથી. કરવું શું મારે શું કરવું જોઈએ? તો કે હે પ્રભુ, પ્રભુની ભક્તિ કરો, એના ગુણગાન કરો, આ તમારે કરવું જોઈએ. અને જીવવું હવે કેમ? જે ભૂલ થઈ તે ભૂલ થઈ, હવે કેમ જીવવું? તો કે નિર્દોષ વ્યક્તિ થઈને જીવો. ફરી આવા દોષો સેવો નહીં કે જેથી કર્મબંધન થાય. નિર્દોષ સુખ, કૃપાલ કે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ ગમે ત્યાંથી લો. અને એ નિર્દોષ સુખ કે આનંદ તો સત્સંગ કે જ્ઞાની પુરુષના બોધમાં જ છે. સંસારની બધી વાતો તો દોષ સહિત જ છે. એમાં રાગ દ્વેષ મોહ કસાયની જ વાત હોય એટલે એમાં અનેક દોષ આવે. તેમ કરવું શું મારે? તો કે પ્રભુ ભક્તિ. જીવવું હવે કેમ? તો કે નિર્દોષ વ્યક્તિ થઈને જીવો તો નવા કર્મબંધ નહીં થાય ને તો આ તમારો મનુષ્ય ભાવ સફળ છે. જ્વરયુક્ત કોણ ચિંતા સહિત મૂર્ખ કયો કોણ વિવેક રહિત. કરવું સુમારે હે પ્રભુ ભક્તિ જીવવું હવે કેમ નિર્દોષ વ્યક્તિ. વિદ્યા કઈ જે જ્ઞાન ધરાવે, જ્ઞાન કયું જે મોક્ષ કરાવે. લાભ કયો જે નિજ રૂપ જાણ્યું, જગજીત કોણ મન વસ આણ્યું. સાચી વિદ્યા કઈ? જો કે જ્ઞાન ધરાવે, જેથી આપણું સમ્યક જે જ્ઞાન વધે, બુદ્ધિ વધે, બુદ્ધિનો વિકાસ થાય તેનું નામ વિદ્યા. અને જ્ઞાન કયું? સમ્યક જ્ઞાન કયું સાચું? તો કે જે મોક્ષ કરાવે. સા વિદ્યા યા વિમુક્તે. પહેલા તો વિદ્યા વિહીના પશુભી સમાના. જે વિદ્યા ભણે નહીં એટલે કે બુદ્ધિનો વિકાસ કરે નહીં તે તો પશુ જેવો છે. પશુમાં જેમ વિચાર હોય નહીં તેમ મૂર્ખ જેવો હોય, ભણ્યો જ ન હોય તો એને વિદ્યા છે જ નહીં એટલે એ ઢોર જેવો જ છે. અને સાચી વિદ્યા કઈ? તો કે ખરેખર સાચી વિદ્યા જે મોક્ષ આપે. સા વિદ્યા વિહીના પશુભી સમાના. તો કે વિદ્યાથી વિહીન છે તે પશુ જેવો છે. તો કઈ વિદ્યા મેળવવી? વિદ્યા કઈ? સા વિદ્યા વિમુક્ત કે જે વિદ્યા આપણને જન્મથી મુક્ત કરે, મોક્ષ અપાવે તે જ સાચી વિદ્યા. સંસારી વિદ્યા તો માત્ર બુદ્ધિના વિકાસ માટે છે. આ જમાનામાં પહેલાં તો સંતો ઋષિ મુનિઓના આશ્રમો હતા, ત્યાં વિદ્યા પણ સતવિદ્યા મળતી હતી. આજે તો વિદ્યા ઉડતું આત્મધર્મથી દૂર લઈ જાય એવી છે. વિકાસ થાય મગજનો, પણ એવો ઊંધો વિકાસ થાય કે શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય છે, આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે. આત્માની શ્રદ્ધા કંઈ હોય તો થવા ન દે એવી આ વિદ્યા છે. પણ શું કરે? ક્યાં જાય? આજે બુદ્ધિનો વિકાસ કરવો જાય ક્યાં? એના સિવાય કોઈ ઉપાય નથી. પણ ઉત્તમ ગ્રસ્તોએ મુમુક્ષુએ તો પોતાના બાળકોને આત્મવિદ્યા જરૂર આપવી જોઈએ, નહીં તો એનો મનુષ્યભાવ નિરર્થક છે. વિદ્યા કઈ જે જ્ઞાન ધરાવે, જ્ઞાન કયું જે મોક્ષ કરાવે. લાભ કયો? ખરેખર લાભ કયો? પૈસાનો નહીં, લાભ ખરો લાભ કયો? જે નિજ રૂપ જાણ્યું, જેને પોતાના સ્વરૂપ જાણ્યું, એના જેવો કોઈ મોટો લાભ નથી. જે અનાદિકાલથી આ લાભ એને મળ્યો જ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જે સ્વરૂપ પ્રત્યે જો શ્રદ્ધા પણ થઈ ગઈ કે હું દેહથી ભિન્ન આત્મા જ છું, તો એનું જીવન ધન્ય છે. ઘણું મોટું કામ, મોટો લાભ થઈ ગયો. લાભ કયો? જે નિજરૂપ જાણ્યું,
જગ જીત કોણ? જેણે જગતને જીતી લીધું એવો કોણ? તો કે જેને મન વશ આણ્યું. આનંદગંજી પણ કહે, મન સાધ્યું તેણે સગળું સાધ્યું, એ વાત નહીં ખોટી. એમ કહે સાધ્યું તે નવી માનું, એ કઈ વાત છે મોટી. હો કુંથોજી ન મનડું કી મહીન બાજે, મનડું કી મહીન બાજે. ઓ કુંથોજી ન મનડું કી મહીન બાજે. આ મન કોઈ રીતે બાજતું દિવસમાં આવતું નથી. કેમ કે જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અળગું ભાંજે. જેમ જેમ એને વશ કરવા જવા તો વધારે દોડે છે. આપણને પણ બધાને અનુભવ છે. આપણે ભક્તિમાં બેઠા હોઈએ કે ક્યારે મન ક્યાં ભાગી જાય ખબર ના પડે કે આ શું ક્યાં. અથવા ભક્તિ કરતા હોઈએ, હે પ્રભુ બોલતા હોઈએ, પહેલી ગાથાની લીટી ખ્યાલમાં આવે, હે પ્રભુ શું કહું. પછી તો એ ચડ્યું કોણ જાણે ક્યાં ગયું. છેલ્લે કે ઓ પડી પડી તુજે પદ પંકજ. ક્યાં ભટકી આવે કંઈ ખબર જ ના પડી. આમ આખો દાડો એના અંદર એ ચાલુ જ છે. મન વસ આવણું ઘણું મોટું કામ છે. કૃપાલ કે કેટલા, હા, 1,00,000 યોજનથી પણ વિશેષ દોડનારા મન છે. એટલે આનંદગંજી કે આ મન બસ આવતું નથી, શું કરું? પછી છેલ્લે શું કહ્યું ભગવાનને કે ભગવાન મેં સાંભળ્યું છે કે આપનું મન વશ થયું છે, પણ મને આ વિશ્વાસ નથી આવતો કે આપે મન વશ કર્યું હોય. પણ એમ કરો, આ મારું મન વશ કરીને મને બતાવો તો હું જાણું કે હા આપનું મન વશ થયું છે. નહીં તો મને કેવી રીતે વિશ્વાસ આવે? મનડું દુરારાધ્ય તે વસ આણ્યું, આગમથી મતિયાણું. આગમથી જાણ્યું કે આપનું મન વશ થયું છે. મનડું દુરારાધ્ય તે વસ આણ્યું, આગમથી મતિયાણું. આનંદ ઘન પ્રભુ માહરુ આણો, આનંદ ઘન પ્રભુ માહરુ આણો. તો સાચું કરી જાણું, હો કુંથુજી ન મનડું કી મહીન બાજે, મનડું કી મહીન બાજે. હો કુંથુજી ન મનડું કી મહીન બાજે. જગ જીત કોણ? જગતને જીતી લીધું એવો કોણ? તો કે જેણે મન વશ આણ્યું, મનને વશ કરી લીધું. એનો ઉપાય કૃપાલદેવે મોક્ષમાળામાં કહ્યો કે મનને કેમ જીતવું? તો કે મન જે માંગે, દુરીચ્છા કરે તે ન આપી. એ માગે એમ ન, એ કેમ ન કરવું, તો જ આ વસાવ થાય એવું છે. જે માંગે તે આપી દઈએ તો બીજું માંગશે. એક પૂરી કરી ઈચ્છા કે બીજી કે ત્રીજી. એ જે માંગે ને એથી વિરુદ્ધ વર્તવું, તો જ આ કે મન વશ થાય એવું છે. અને બીજું એ કહ્યું કે નવરું બેઠું મન નખોદ વાળે. એટલે કિંચિત પણ કૃપાલદેવે લખ્યું છે ઉપદેશાયામાં કે એને નવરું નહીં રહેવા દેવું. હંમેશા એને કામમાં રાખવું, સારા કામમાં રોકી રાખવું. તો એ ખરાબ વિચાર કરે જ નહીં. મનનું કામ શું છે? વિચાર કરવાનું. તમે એને કે સદવિચાર રૂપ ખોરાક આપી દો તો અસદ વિચાર રૂપ ખોરાક નહીં ખાય. જેમ ઢોર હોય એને ખાવાનું જો ભૂખ લાગે તો એના આગળ કે દાણનો ટોપલો મૂકી દો તો ખાયા કરે. પછી તમે એને ખાવાનું જ ના આપો તો પછી એ ઢોર વિષ્ટામાં મોઢું ઘાલે. ખાવું છે શું કરે? તેમ આપણને એને સદવિચાર, હંમેશા ઉત્તમ વિચાર પત્રો મોઢે કરીને જો રાખેલો એ ચાલે. અથવા વાંચનમાં, સ્મરણમાં, ભક્તિમાં એને રોકી રાખીએ તો બધું દુઃખ મટી જાય. કોઈ ચિંતા રહે નહીં. એના પહેલાં મંત્ર સ્મરણ ચાલ્યા જ કરતો હોય તો એ વધારે ટકવા નહીં દે ચિંતાને. આ બહુ જબરદસ્ત છે. મંત્ર એ જબરી ઔષધ છે. પ્રતિક સમયે
પ્રતિપળને ઉપયોગમાં લેવી હોય તો મંત્ર જેવું કોઈ બીજું બળવાન સાધન નથી. અને એની આદત પાડી દીધી હોય તો એ ચાલ્યા જ કરે. પાછું કામ પતી ગયું, પાછું આવી જાય તો કેટલું મોટું કામ થાય. નહીં તો પ્રતિ સમયે આ જીવ અનંત કર્મનો વ્યવસાય છે, અનંત કર્મના પોટલા બાંધે છે. અનંતથી તો ઓછા ગ્રહણ કરતો નથી. પ્રતિ સમયે કર્મ પૂતગલ પરમાણુ અનંત પ્રતિ સમયે કેટલો બધો કર્મ બંધ થાય. આનો આ સારા વિચાર હોય તો શુભ ભાવનો કેટલો બંધ થાય. અને એ બી શુદ્ધ ભાવના લક્ષ્ય શુભમાં રહેવું. શુભ માટે નહીં, પુણ્ય માટે નહીં, મારે તો શુદ્ધ ભાવમાં જવું છે. પણ આજે શુદ્ધ ભાવ પ્રાપ્તિ છે નહીં અને હું મેળવી શકું એમ આજે લાગતું નથી. માટે શુદ્ધ ભાવમાં જવાના લક્ષ્ય હું શુભમાં રહું છું. કે શુભમાં નહીં રહું તો પછી અશુભ જ છે, તો વધારે પાપ બંધ થાય. તો આ સામગ્રી પણ ભક્તિ સત્સંગની નહીં મળે તો હું કેવી રીતે આત્મકલ્યાણ કરી શકું. એટલે લક્ષ્ય શુદ્ધ ભાવનો અને વર્તે શુભમાં. એટલે કૃપાળ કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, સહજાત્મ સ્વરૂપ સદા સમરો, નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત્ર. વિદ્યા કઈ જે જ્ઞાન ધરાવે, જ્ઞાન કયું જે મોક્ષ કરાવે, લાભ કયો જે નિજ રૂપ જાણ્યું, જગજીત કોણ મન વસ આણ્યું. સુરાથી પણ કોણ અધિસુર વીર, સુરવીરથી પણ અતિ સુરવીર કોણ. જે બળવાન હોય સુરો યોદ્ધો, સુરાથી પણ કોણ અતિ સુરવીર, સુરાથી પણ કોણ અતિ સુરવીર, મનોજ બાણો ની જાણે ન પીડ. પ્રાજ્ઞા અને ધીર સમ કોણ જોય, સ્ત્રીના કટાક્ષે મોહન હોય. સુરાથી પણ અતિ સુરવીર કોણ? તો કે મનોજ એટલે કામદેવ. કામના બાણોથી જે વિંધાય નહીં તે જ ખરો સુરવીર છે. મનોજ બાણોની જાણે ને પીડ, બાણ વાગે તો પીડા થાય, પણ કામદેવના બાણ વાગે નહીં તે જ ખરો કે છે સુરવીર. સુરોમાં સુરવીર છે. કૃપાલદેવે તો આજ કહી દીધું ને, આ રમણી એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ અને નિરખીને યૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. અહીંયા સુરમાં સુરવીર કહે, ત્યાં તો ભગવાન કહી દીધું કે જે નવયૌવન સ્ત્રીને જોઈને પણ મનમાં કામ ઉત્પન્ન ન થાય તો એ સુરવીરમાં સુરવીર અથવા કૃપાલ કે તે ભગવાન જેવો છે. એટલે મન શુદ્ધિ કેટલી હોય તો જ આ બની શકે. પછી પ્રાજ્ઞ ને ધીર સમ કોણ જોઈએ? પ્રાજ્ઞ એટલે હોશિયાર, પ્રજ્ઞા સહિત સરળતા, જે માયા કપટ કરી શકે છતાં નહીં, એ દોષ છે, પાપ છે, એમ જે જાણીને પોતાની શક્તિ હોવા છતાં નહીં કરે તે ખરો પ્રાજ્ઞ છે. અને ધીર સમ કોણ જોઈએ? અને ખરો ધૈર્યવાન કોણ? સ્ત્રીના કટાક્ષે મોહન હોય. સ્ત્રીના કટાક્ષથી જે વિંધાય નહીં અથવા સ્ત્રી પ્રત્યે જેને રાગ હોય નહીં, સ્વસ્ત્રી સ્વાર પર જે માતા સમાન જાણે, માતૃવત પરદારેશુ પર દ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સ પશ્યતિ. બીજાની સ્ત્રીને માતા સમાન મોટીને જાણે, પોતાની ઉંમર પ્રમાણે હોય તો બહેન જાણે, પોતાની નાની હોય તો પુત્રી સમાન જાણે. માતૃવત પરદારેશુ પર સ્ત્રીને માતા સમાન, પર દ્રવ્યેશુ લોષ્ટવત બીજાના ધનને માટીના ઢેફા સમાન, પર દ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેષુ, ભૂત કહેતો સર્વ પ્રાણી, સર્વ પ્રાણીઓને આત્મવત જાણે, પોતા સમાન માને. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. એક ઠેકાણે એમ કે યહ પશ્યતિ સહ પંડિત, આમ જે જોઈએ તે જ પંડિત એટલે ખરો વિદ્વાન છે, ખરો જ્ઞાની છે.
અને બીજા ઠેકાણે એમ કહ્યું બીજા પુસ્તકમાં એ એમ જે જુએ છે તે જ જુએ છે, બાકી બધા આંધળા છે. યે પશ્યતિ સ પશ્યતિ, પશ્ય એટલે જોવું, અને એ રીતે નથી જોતો તે બધા આંધળા છે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં. કેમ કે કર્મ બાંધે છે ભાવથી, હાથમાં કંઈ આવતું નથી, માત્ર ભાવ કરી કરીને કર્મના પોટલા બાંધી મોહ વધારે, અને એ જ મોહ અને સંસારમાં રજડાવે. સુરાથી પણ કોણ અતિશુર વીર, મનોજ બાણો નિજાણે ન પીર, પ્રાજ્ઞ અને ધીર સમ કોણ જોય, શ્રીના કટાક્ષે મોહન હોય. ઝેર કયા છે વિષયો સમસ્ત, દુઃખી સદા કોણ વિષયે જ મસ્ત, ધન્ય છે કોણ પરોપકારી, પૂજ્ય છે કોણ સતતત્વધારી. ઝેર કયું? વિષયો સમસ્ત, બધા પાંચ એના વિષયો છે એ જ ખરેખર ઝેર છે. એ જ આ જીવને મારે છે, મોંમાં પાડે છે, સંસારમાં રજડાવે. શબ્દ રૂપ રસગંધ સ્પર્શ પાંચ એના વિષયો એ જ ખરેખરું ઝેર છે, જે સંસારી જીવોને અમૃત સમાન લાગે, અને જ્ઞાનીઓ એને ઝેર કહે. જ્ઞાનીની માન્યતા અને સંસારીની માન્યતામાં આસમાન પાતાળ જેટલું અંતર છે. ઝેર કયા છે વિષયો સમસ્ત, બધા જ વિષયો ઝેર સમાન છે. દુઃખી સદા કોણ વિષયે જ મસ્ત, જે પાંચના વિષયોમાં લીન છે તે જ હંમેશા દુઃખી છે. સદા દુઃખી કોણ? ભલે સંસારી અને સુખી કહે, પણ નાની કે એ જ ખરો દુઃખી છે. કેમ કે એની ઈચ્છા પરિતૃપ્ત થતી જ નથી. એક જુએ કે બીજું થાય, એક ભોગવે કે બીજું ઉઠે, આમ આવ્યા જ કરે. તૃષ્ણા વધતી ઉલટી ભોગે, જેમ જેમ ભોગવે તેમ તૃષ્ણા વધે. તૃષ્ણા વધતી ઉલટી ભોગે, વહી જાય સુયોગ અહો. શ્રી રાજચંદ્ર ગુરુ રાજ પદે હું કરું વંદન અગણિત અહો. એમ જેમ ભોગે રોગ ભયમ, જેમ ભોગવે તેમ રોગ થાય, શરીર જેમ ભોગવાય તેમ એની શક્તિઓ હણાતી જાય. અને દુઃખી સદા કોણ વિષય જ મસ્ત, ધન્ય છે કોણ? આ જીવન ધન્ય ધન્ય કર્યું એ કોણ? પરોપકારી, જે પરનો ઉપકાર કરે તે જીવ ધન્ય છે. જેમ કે આપણી પાસે ઘણું હોય, બધા પોતાના સ્વાર્થમાં તો વાપરે જ, પણ એ બીજાના ઉપયોગમાં લે તે જ ખરેખર ધન્ય છે. કેમ કે એને બીજાનું ભલું જોયું. ધન્ય છે કોણ? પરોપકારી. પૂજ્ય છે કોણ? સતતત્વધારી. સત એટલે આત્મા. આત્મા તત્વને ધારણ કરનાર એવા જ્ઞાની પુરુષો સદા પૂજ્ય છે. પૂજ્ય છે કોણ? સતતત્વધારી. આત્મતત્વને ધારણ કરનાર એવા આત્મજ્ઞાની પુરુષો સદા પૂજ્ય છે. ઝેર કયા છે વિષયો સમસ્ત, દુઃખી સદા કોણ વિષયે જ મસ્ત, ધન્ય છે કોણ પરોપકારી, પૂજ્ય છે કોણ સતતત્વધારી. આ પ્રમાણે 13 ગાથાઓ આપણે કરી, બાકીની આવતીકાલે.